તો આજે આપણે જઈ રહી છીએ અને મોડે પાટે ટ્રાફિક ફૂલ નડી ગયું છે. શું કે ખોડું આમ કહો જો યાર ટ્રાફિક જોવો ખાલી. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગર. ફાઇનલી આપણા એક મિત્રનો કેફે છે ગાંધીનગર, જે હિંમતનગર ચિલોડા હાઈવે ઉપર છે. તો તમે પણ એકવાર વિઝિટ કરજો. ખોડું આગળ જ જાય છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર. તો ગાંધીનગર આપણે આવ્યા હતા ખાલી ક્રિકેટ સ્ટેડિયમ જોવા માટે. અને હજુ એક રીલ શૂટ કરવાની છે, એ બસ થોડા ટાઈમમાં આવી જશે એ પણ. હેલો ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો બ્લોગ આપણે ગાંધીનગરથી શરૂઆત કરીએ છીએ, મસ્ત મજાના સ્ટેડિયમમાં. ત્યાં આપણે એક રીલ શૂટ કરવાની છે, એક રેમ્બો પાર્ટી માટે. તો તમે બન્યા રહો. મસ્ત મજાનું કેફે છે અને નાઇટ માટે ક્રિકેટ બોક્સ પણ છે, ક્રિકેટ રમવા માટે. અને મસ્ત સ્ટેડિયમ પણ બનાવેલું છે. ત્યાં બધી સુવિધા ઉપલબ્ધ છે પાર્કિંગની. પાસીસ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, પછી બુકિંગ આવી રહ્યા છે, ઘણું બધું કામ છે. હોળી 4 માર્ચના દિવસે આપણે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ, એટલે એનું થોડું કામ છે અત્યારે. બાકી રોજ રાત્રે ટુર્નામેન્ટ બી આપણે ત્યાં ચાલુ છે. હા, સ્ટેડિયમ ને એવું બધું આપણે જોઈ લીધું. હવે આપણે નાસ્તો કરીશું થોડો ઘણો. આના બહુ ભૂખ લાગી છે. ફાઇનલી આપણું ફૂડ આવી ગયું છે. ક્લબ સેન્ડવિચ, બર્ગર, મસાલા ઢોસા, કોલ્ડ કોફી એના આઠા. ફાઇનલી હવે નાસ્તો કરી લઈશું આપણે. ક્લબ સેન્ડવિચ તો બહુ મસ્ત છે હો.